ભરૂચના જંબુસરમાં જળ તબાહીના આકાશી દ્રશ્યો નજરે આવ્યા. આકાશી આક્રમણના દ્રશ્યો છે ભરૂચના જંબુસરના. અહીં બારે મેઘ ખાંગા થયા બાદ ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી દીધી. ઢાઢર નદી બે કાંઠે વહેતા જંબુસર સહિતના ગામડાઓમાં તારાજી સર્જાઈ. આખા ગામડાઓએ જલ સમાધિ લઈ લીધી. ગામડાઓમાં ઘરની માત્ર છત જ દેખાઈ રહી હોય એટલું પાણી ભરાયું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો ડૂબી ગયા છે. પાકની તો વાત જ શું કરવી. અહીં પાણીએ એ હદે આક્રમણ કરી દીધું છે કે ખેતરોમાં વાવેતર કરેલો પાક પણ સ્વાહા થઈ ગયો છે. આ ખેતરો ખેતાન મેદાન થઈ ગયા છે. મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોને ફરી વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ સિવાય જમીન જોવા મળતી નથી. જામનગરમાં પાણી ઓસર્યા બાદના દ્રશ્યો નિહાળી તમારી આંખોમાં આવી જશે ફરી એક વખત આંસુઓનો. જામનગરમાં આકાશી આફત બાદ મુસીબત અનલિમિટેડ આવી પડી છે. ભારે વરસાદ બાદ આખું જામનગર ડૂબી ગયું છે. મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા છે. પરંતુ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ પર આવેલ મોડર્ન માર્કેટના સેલારમાં રહેલી અંદાજિત 65 જેટલી દુકાનો હજુ પણ પાણીની અંદર ગરકાવ છે. અહીં કમર સુધીના પાણી ભરાયેલા છે. વેપારીઓનું સર્વસ્વ ડૂબી ગયું છે. વરસાદ થંભ્યાના 36 કલાક થઈ ગયા છતાં હજુ મહાનગરપાલિકાના એક પણ કર્મચારી પાણીનો નિકાલ કરવા આવ્યા નથી. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ સિવાય કોઈ શેલરમાં રહેલા પાણી કાઢી શકે તે પ્રકારની વ્યવસ્થા નથી ધરાવતા. ત્યારે તાત્કાલિક અસરથી મનપા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વેપારીઓની માંગ છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય આપે. જામનગરના મેળાના હાલ જોઈ લો. જામનગરમાં રંગમતી નાગમતી નદીના કાંઠે વર્ષોથી ભરાતા શ્રાવણી મેળાની શરૂઆત થાય તે પહેલા જ વરસાદે વિનાશ વેર્યો. રંગમતીના પટમાં લગાડવામાં આવેલા મેળાની તમામ 9 મોટી રાઈડ અને નાની 20 રાઈડ પાણીમાં ગરકાવ થઈ. મેળામાં લગાડવામાં આવેલ વિવિધ 24 સ્ટોલ અને તેમની સામગ્રી પણ વરસાદી પાણીના પૂરમાં તણાઈ ગઈ. નાના વેપારીઓને નફાના બદલે સ્ટોલ ચાલુ થાય તે પહેલા જ નુકસાની વેઠવાનો વારો આવ્યો. મેળા ધારકો પણ તંત્ર દ્વારા ટેન્ડરની રકમ પરત આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. અહીં નદી બે કાંઠે વહેતા અનેક દુકાનો, ગોડાઉન તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે વહોરાના હજીરા વિસ્તારમાં 10-10 ફૂટ સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીંના ગેરેજમાં પણ પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના વાહનો ડૂબી ગયા છે. અહીં નીફકીરા નામના વેપારીને મસમોટું નુકસાન થયું. 20 લાખથી પણ વધુની 4-વ્હીલર કારને નુકસાન પહોંચ્યું. એક ગેરેજ નહીં, આસપાસના બધા જ ગેરેજ વરસાદી પાણીમાં તહેસ નહેસ થઈ ગયા છે. તારાપુરના ગામડાઓમાં વરસાદે વિરાશ વેરી ચૂકી છે. તબાહીના દ્રશ્યો છે તારાપુરના. અહીં ભારે વરસાદ ગામડાઓમાં પૂરે તારાજી સર્જી છે. તારાપુર તાલુકાના ચાંગડા, કાનાવાડા, રીંજા, નભોઈ, ખાડા મોટા, કાલોદરા, જાફરગંજના ગ્રામીણ વિસ્તારમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા ગામમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ગામના ગામ ડૂબી ગયા છે તો ગામના ખેતરો પણ પાણીથી તરબોળ થઈ જતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. ભારે જળપ્રલય બાદ 12 ગામો સંપર્ક વિહોણા બન્યા તો ખેતરો ડૂબી જતા ડાંગરના પાકે જળ સમાધિ લીધી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બીજી તરફ તારાપુર તાલુકામાં જળ વિસ્ફોટ વચ્ચે પાણીની તંગીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને ઘર વપરાશનું પાણી ન મળતા રસ્તા પર ટ્રેક્ટરમાં ખાલી પીપમાં પરિવાર સાથે વરસાદી પાણી ભરતા નજરે પડ્યા. રસ્તા પર મહિલાઓ વરસાદી પાણીમાં કપડાં ધોતી નજરે પડી. વડોદરામાં પૂરના પાણીમાં ડ્રાઈવર વગર દોડી રિક્ષા. વડોદરામાં ભારે પૂરને કારણે અનેક વાહનો તણાયા છે. પૂરના પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું છે. ત્યારે એક રિક્ષા પણ પૂરના પાણીમાં તણાઈ હતી. પૂરના પ્રવાહ એટલો હતો કે ડ્રાઈવર વગર જ રિક્ષા ઊભા રોડે દોડતી નજરે પડી. પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે. શહેરના ઘડિયાળી પોળ મેઇન રોડ પર વગર ડ્રાઈવરે રિક્ષા દોડતી જોવા મળી. સાફ જોઈ શકાય છે કે પાણીનો એટલો જોરદાર પ્રવાહ હતો કે રિક્ષા પાણીના પ્રવાહમાં વગર ડ્રાઈવરે દોડતી જોવા મળી. પાણીના પ્રવાહમાં જાણે પોતે સુરક્ષિત સ્થળ શોધતી હોય તેમ ડ્રાઈવર રાહ જોયા વિના રિક્ષા રસ્તા પર દોડવા માંડી. આ તરફ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે પણ જાણે કાર પણ એક્ટિવાનો સહારો લીધો હોય તેવા દ્રશ્યો મળ્યા હતા જોવામાં. એક્ટિવાની ઉપર 4-વ્હીલર કાર ચડી ગઈ હતી. વિકટપુર સામે ઝઝૂમતું વડોદરા. અનેક ઘરોમાં હજી પણ 3-3 ફૂટ પાણી. ઘરોના રૂમમાં તરતો સામાન, રૂમ હોય કે રસોડું હોય કે પછી હોય બેડરૂમ, તમામ જગ્યાએ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય અને તારાજી બાદ લાચાર લોકો. આવી વિકટ સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે વડોદરાવાસીઓ. અહીં વરસાદ તો થંભી ગયો છે પરંતુ વિશ્વામિત્રી નદીના પાણી હજુ ઓસર્યા નથી. વડોદરાની મોટાભાગની સોસાયટીઓમાં ચિક્કાર પાણી ભરાયેલા છે. અરે લોકોના ઘરોમાં 3-3 ફૂટ પાણીનો કબજો છે. પાણીએ જાણે અહીં કાયમી રોકાણ કરી લીધું હોય તે ઘરમાંથી પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું. લોકોના ઘરમાં ઘર વખરી તરી રહી છે. ઘરમાંથી 36 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા મોટા પાયે નુકસાની છે. ઘરમાં રહેલ ફર્નિચર, ઘર વખરી સહિત તમામ ચીજવસ્તુઓ ભંગાર બની ગઈ છે. અગમચેતીના ભાગરૂપે ઘરનો સામાન શિફ્ટ કર્યા છતાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વડોદરાની 57 વર્ષ જૂની
ભગીરથ સોસાયટીમાં તો પાણીએ જાણે ઘર જ વસાવી લીધું હોય તે અહીંથી પાણી નીકળવાનું નામ જ નથી લઈ રહી. હજુ અહીં 5 થી 6 ફૂટ પાણી ભરાયેલા રહેતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જીવન જરૂરી ચીજવસ્તુઓ વગર દિવસો પસાર કરી રહ્યા છે. ઘરોમાંથી તો પાણી ઓસરી ગયા છે, પરંતુ હવે કિચડનું સામ્રાજ્ય છે. ઘરના દરેક સભ્યો ઘર સફાઈ કરવામાં લાગ્યા છે. જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્સ બનાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રાજકીય નેતાઓ અને અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે કાંસ નાની થઈ જતા પાણી ભરાતા હોવાનું કહી રહ્યા છે સ્થાનિકો. વડોદરાના ગેરેજમાં વાહનોના ઢગલા, કરોડો રૂપિયાના વાહનો રમકડા બન્યા. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરમાં કારથી લઈને 2 વ્હીલર સુધીના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. પાણીમાં ડૂબી જતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વાહન ચાલકોને વારો આવ્યો. હજારોની સંખ્યામાં વાહનો પાણીમાં ગરકાવ થઈ જતા હાલ 2 વ્હીલર અને કારના ગેરેજમાં રિપેરિંગ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. હવે આ વાહનોના ગેરેજમાં થપ્પા લાગવા લાગ્યા છે. એક સાથે વાહનો ખરાબ થઈ જતા ગેરેજમાં રિપેર કરવામાં પણ સમય લાગી રહ્યો છે. વડોદરા શહેરમાં 15,000 જેટલા બાઇક અને 6 થી 7,000 જેટલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલ 2 વ્હીલર તો ગેરેજમાં સર્વિસ માટે આવી રહ્યા છે, પરંતુ કાર માટે પણ શોરૂમમાં ઇન્સ્યોરન્સ માટે બુકિંગ થઈ રહ્યા છે. વાહન ટોઈંગ કરવા માટે 10 થી 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કારના ઇન્સ્યોરન્સ માટેના બુકિંગ માટે પણ પડાપડી થઈ રહી છે. બીજી તરફ શહેરમાં માત્ર 2,000 2 વ્હીલરના ગેરેજ છે. ઉપરાંત 500 થી વધુ કારના શોરૂમ અને ગેરેજ આવેલા છે, જેથી સર્વિસ સ્ટેશનોમાં પણ વ્હીકલનો ધસારો વધતા 2 થી 3 મહિના બાદ વ્હીકલ પરત મળશે તેવું લોકો જણાવી રહ્યા છે. લોકોને આગામી તહેવારોને પગલે સર્વિસમાં આપેલા વ્હીકલ સમયસર પરત નહીં મળવાનો પણ ડર સતાવી રહ્યો છે. લોકોએ કહ્યું ટોઈંગ કરનારાઓ પણ વસૂલી કરી રહ્યા છે વ્હીકલ ટોઈંગના મનફાવે તેવા ભાવ લઈને. પૂરના પાણી ઓસર્યા બાદ ધબકતું થયું વડોદરા, સફાઈ અભિયાન તેજ. વડોદરામાં 5 દિવસથી પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો અનેક વખત જોવા મળ્યા. હવે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાનું શરૂ થતાં વડોદરા શહેર ફરી ધબકતું થયું. વડોદરા ફરી દોડવા લાગ્યું. તમામ જગ્યાઓ પરથી વરસાદી પાણી ઓસર્યા બાદ ન્યૂ નોર્મલની સ્થિતિ શહેરમાં જોવા મળી. તમામ અંડરપાસમાંથી પાણી ઓસરતા રાહદારીઓ, વાહન ચાલકોને મોટી રાહત મળી. રેલવે અંડરપાસ સહિત અનેક વિસ્તારોને જોડતા ગરનાળા પણ શરૂ થયા. વડોદરાની સ્થિતિ પહેલા જેવી જ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તંત્રના સફાઈ કર્મચારીઓ વરસાદી પાણીમાં તણાઈ આવેલા કચરાનો નિકાલ કરતા જોવા મળ્યા. વડોદરામાં સફાઈ માટે અમદાવાદ, સુરતથી પણ સફાઈ કામદારોની ટીમ બોલાવવામાં આવી. પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે તકેદારી રાખવામાં આવી. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી પણ જોવા મળી. વડોદરા કોર્પોરેશનની દશેરાએ જ ઘોડું ન દોડ્યું. કોર્પોરેશને વર્ષ 2016માં ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી છે. શહેરમાં પૂર સમયે લોકોના રેસ્ક્યુ તેમજ રાહત બચાવ કામગીરી માટે સામગ્રી પહોંચાડવા માટે 20 સ્પીડબોટ ખરીદાઈ હતી, પરંતુ આફતના સમયે સ્પીડબોટનો કોર્પોરેશને કોઈ ઉપયોગ જ ન કર્યો. અત્યારે હાલ દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડબોટ બંધ હાલતમાં પડી છે. તમામ સ્પીડબોટમાં મશીન અને સ્પેર પાર્ટ્સ પણ નથી. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે કોર્પોરેશન સામે સવાલો ઉઠાવ્યા છે. પોરબંદરના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ, જુઓ ભયાવહ દ્રશ્યો. પોરબંદરમાં વરસાદે તારાજી સર્જી છે. ઓગસ્ટમાં આકાશમાંથી આફત કાળ બની વાદળો બેકાબુ બનતા પોરબંદરના હાલ બેહાલ થઈ ગયા છે. સૌથી વધુ તારાજી ગામડાઓમાં થઈ છે. પોરબંદર આસપાસના ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. જુઓ પૂર બાદ તારાજીની આ તસવીર. પોરબંદરના રતનપર ગામમાં ચારે બાજુ નુકસાની સિવાય કંઈ જ દેખાતું નથી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં આફતરૂપી પાણી જ જોવા મળે છે. ઘર ડૂબી ગયા, વાહનો ડૂબી ગયા, ખેતરો પાણીમાં સમાયા. ગામના લોકોએ પશુઓ માટે રાખેલો ચારો પણ તણાયો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પીવા માટે પાણીની પણ મોટી મુશ્કેલી છે. 20 વર્ષ બાદ આ સ્થિતિ થઈ હોવાનું ગ્રામજનોનો દાવો છે. ખેડૂત દીઠ 1 થી 2 લાખ રૂપિયાનું નુકસાનની ભીતિ છે. પોરબંદરના નવા ગામની હાલત બદતર થઈ ગઈ છે. ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ઘર વખરીઓ ધોવાઈ ગઈ છે. ખેતરમાં રહેલા મકાન છોડી અન્યના ઘરમાં સ્થળાંતર કરવા પડ્યા છે. ઘરોમાં હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે. નવા ગામ સહિત આસપાસના 5 ગામ હજુ પણ સંપર્કમાં નથી. નવા ગામથી આસપાસના ગામમાં જવા માટે રસ્તાઓ બંધ છે. તો પોરબંદર શહેરના અનેક વિસ્તાર હજુ જળમગ્ન છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ શહેરના ખંડપીઠ, કુંભારવાડા, જુડાળા, મિલપરા, ફાયર સ્ટેશન વિસ્તારમાં હજુ પણ કમરસમાં